નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફતેપુરા તાલુકાના સુખસરમાં કાળાબજારી કરતા સરકારી અનાજનો જથ્થો ઝડપાતા ખળભળાટ। ફતેપુરા તાલુકાના ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર શ્રી ચિરાગ આમલિયા દ્વારા કાળી બજાર દુકાનમાં તપાસ કરતા ઘઉંના 51 કટ્ટા વજન, 2550 કિલો ઘઉંનો જથ્થો, 5 કટ્ટા ચણા, 8 કટ્ટા ચોખાનો જથ્થો સીઝ કરી બાવાની હાથોડ અનાજ ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યું છે। રાજ્ય સરકાર લાખો ગરીબોને મફત સરકારી અનાજ પૂરું પાડે છે, ત્યારે કાળા બજારીઓ ગરીબોના મોંમાં આવેલો કોળિયો છીનવી લઈ આ સરકારી અનાજ બારોબાર સગેવગે કરતા હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે તારીખ 21/6/2024ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં મારગાડા રોડ પર નૂતન વિદ્યાલય સુખસરની સામે અગ્રવાલ હરિપ્રસાદ મુરલીધરની અનાજની લે વેચની દુકાન ચલાવે છે, જે દુકાને 3-વ્હીલર છકડામાં સરકારી અનાજના કટ્ટા જોતા એક જાગૃત નાગરિકે ફતેપુરા પુરવઠા અધિકારીને જાણ કરતા ફતેપુરા ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર ચિરાગ આમલિયા તપાસમાં આવતા અગ્રવાલ હરિપ્રસાદ મુરલીધરની દુકાનમાં ચણાના 5 કટ્ટા વજન 250 કિલોગ્રામ, જેની ઉપર ગુજરાત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની નિર્દિષ્ટ કાર્ડ ધારકોને ચણા આખા તેવું લેબલ હતું। તેમાં જ આશરે 35 કિલો જેટલો છૂટા ચણા અને શંકાસ્પદ ઘઉંનો 51 કટ્ટા જેનું વજન 2550 કિલોગ્રામ, ચોખાના 8 કટ્ટા જેનું વજન 40 કિલોગ્રામ તેમજ આશરે 1250 કિલોગ્રામ જેટલી છૂટક બાજરી મળી આવેલ હતી। ફતેપુરા ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર ચિરાગ આમલિયા મળી આવેલ ચણા, ઘઉં, ચોખા અને બાજરીના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ તમામ સેમ્પલો દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા। આ દુકાનદાર વારંવાર સરકારી દુકાનોનો માલ ખરીદતા હોવાની લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે। હવે સરકારી અનાજ ગરીબો માટે અનાજ સરકાર મોકલતી હોય ગરીબીનો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે પુરવઠા વિભાગ આવા ભ્રષ્ટાચાર વેપારી અને દુકાનદારોને કડક હાથથી ડામી દેવામાં આવશે કે પછી હળવી શિક્ષા કરી અને સંતોષ માનશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે અને સંતોષ માનશે તે હવે જોવું રહ્યું। ખરેખર આવા કાળાબજારી વેપારીઓ પર પુરવઠા વિભાગ દ્વારા પોલીસ કેસ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ, કે પછી પ્રકરણ દબાવી દેવામાં આવશે એવી લોકમુખેથી ચર્ચાઓ જોવા મળી રહી છે। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા।